નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડર તાલુકાના લાલોડામાં શ્વાન કરડેલી ભેંસનું મોત, દૂધ પીનારા 22 લોકોએ હડકવાની રસી લીધી। શ્વાન હડકાયું હોવાની આશંકા, સાવચેતીના ભાગરૂપે ગામ લોકો હોસ્પિટલ પહોંચ્યા। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં શ્વાન કરડેલી એક ભેંસનું મોત થતાં ગામમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ભેંસનું દૂધ પીધેલા આશરે 22 જેટલા લોકોએ સંભવિત હડકવાના ભયને કારણે ઈડર સિવિલ હોસ્પિટલમાં જઈ હડકવા વિરોધી રસી લીધી હોવાનું જાણવા મળે છે। મળતી માહિતી મુજબ લાલોડા ગામમાં લગભગ એક સપ્તાહ પહેલા એક શ્વાને ભેંસને કરડી હતી। ત્યારબાદ ભેંસ સતત બીમાર રહેતી હતી અને ગુરુવારે તેનું મોત નીપજ્યું હતું। ભેંસના માલિક વિશાલ પ્રભુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ ભેંસનું દૂધ ડેરીમાં આપતા ન હતા, પરંતુ ગામમાં જ સ્થાનિક લોકોને આપતા હતા। ભેંસના મોત બાદ જે લોકોએ તેનું દૂધ પીધું હતું તે તમામ લોકો સાવચેતીના ભાગરૂપે ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હડકવા વિરોધી રસી લીધી હતી। આ સમગ્ર મામલે ઈડર જનરલ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સંજય ચૌહાણે જણાવ્યું હતું કે લાલોડા ગામમાં શ્વાન કરડેલી ભેંસની મોતની ઘટના સમાવી છે। શ્વાન હડકાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને ગુરુવાર બપોર સુધીમાં ગામના 22 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જેમ જેમ લોકોને આ બાબતે જાણ થઈ રહી છે તેમ લોકો સાવચેતીના ભાગરૂપે રસી લેવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે। HK ન્યૂઝ, સાબરકાંઠા।